લાઈવ છે. જો આ કેન્ડલનું વોલ્યુમ કેટલું છે? 278. રેડી? હજી જો 278. જો તમે આ કેન્ડલનું વોલ્યુમ 278 છે. જોઈ લો કઈ કેન્ડલ આવડી. આ એનો લો છે. લો એને ક્રોસ કર્યો, આ એનો ટાર્ગેટ આવ્યો. જોઈ લેજો હજી એક વાર. આનું વોલ્યુમ 277. આનું વોલ્યુમ 278. આનું વોલ્યુમ રેડી. એક વોલ્યુમનો ડિફરન્ટ આવ્યો. હવે જોવો ખાલી આનો ટાર્ગેટ નિફ્ટીનો આ છે. નીચે પુલબેક આ કાઢ નાખી. નિફ્ટીને એટલું નીચું આવવાનું છે મિત્રો. અને કઈ રીતે જો આ વોલ્યુમની માહિતી મળી ગઈ તમને. આને કાઢ નાખો, રિજેક્ટ થઈ ગયું. આ ટ્રેન્ડ લાઈન બ્રેક કરી નાખી. એટલે ત્યાં ટ્રેન્ડ લાઈનનો સપોર્ટ આવે. આ ટ્રેન્ડનો સપોર્ટ છે. રેડી? ઉપર નીચે, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ કરીને એણે ટ્રેન્ડ લાઈને બ્રેક કરી. આ પુલ બેક ટ્રેન્ડ લાઈને બ્રેક કરી. હવે રિટેસ્ટ કર્યું. રિટેસ્ટ કર્યું ને અહીંથી બધાને કોલને બેસેલા કોલવાળાને. જેવું એટલેની અંદર રિટેસ્ટ થઈ જાય એટલે સીધી માર્કેટ અહીંયા આ લેવલ જોવો. હવે આ 26,100નું કોટ. રેડી? અત્યારે 132, 29. અહીંથી આપણી એન્ટ્રી 129 ની એન્ટ્રી ગણી નાખો. એન્ટ્રી 10 રૂપિયા ટાર્ગેટ. ઓગણચાળીસ. આ સ્કેલ્પિંગનો પાવર. જો નિફ્ટી આ રીતનું પ્રાઇસ એક્શન શીખવાનું છે. કોલવાળાને ટ્રેપ કરી નીચે 37.
38, 39 ટાર્ગેટ અચીવ। આ છે સ્કેલ્પિંગનો પાવર મિત્રો। પછી 924